ખોડલધામ એ આપણું એક આસ્થાનું કેન્દ્ર હોવું જોઈએ, સંગઠનનું કેન્દ્ર હોવું જોઈએ અને એનીથી સમાજનું સંગઠન સચવાય. જેવી રીતે વીરપુર જલારામ બાપાનું કેન્દ્ર છે. જલારામ બાપા એક આપણે માનીએ ખૂબ મહાન સંત થઈ ગયા. વાણા સમાજનું એક આસ્થાનું કેન્દ્ર અને આજે દરેક સમાજનો વ્યક્તિ જલારામ મંદિરે જાય છે, કારણ વાણા સમાજનું એક સંગઠનનું કેન્દ્ર બની ગયું. એવી રીતે આ કેશુભાઈના સ્વપ્નના આધારે નરેશભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી. નરેશભાઈ પટેલ અને એમની ટીમે વિઠ્ઠલભાઈ આ એક ખોડલધામની રચના કરવામાં આવી અને ખોડલધામની જગ્યા લઈ અને ખોડલધામની સ્થાપના કરી. ખૂબ અભિનંદનને પાત્ર છે, જેથી સમાજને ખૂબ લાભ થયો. એકતાનો લાભ થયો, સંગઠનનો લાભ થયો, એનીથી ખેડૂતોનો લાભ થયો. ગામડાની અંદર કંઈ મતલબમાં કંઈ પણ નાના મોટા પ્રોબ્લેમો હોય તો ખોડલધામ તે હિસાબે એના પ્રોબ્લેમ સોલ્વ થાય અને ખોડલધામના ટ્રસ્ટીઓ ખૂબ આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર એને કામ કર્યું અને ખૂબ હું તો માનું છું વંદનીય છે અને એ ખૂબ સારામાં સારું કામ કરે છે. ત્યારે સુરતના જે ઉદ્યોગપતિઓએ જે મતલબમાં ખૂબ કક્ષાની લાગવગ ધરાવે છે, PM, CM, હોમ મિનિસ્ટરથી ખરીને ખૂબ ઊંચી લાગવગ ધરાવનારા તત્વો આગેવાનો ખૂબ પૈસા કમાણ અભિનંદનને પાત્ર છે. હું તો કહું છું હજી વધારે પૈસા કમાયા લોકો ખૂબ આગળ વધે, પરંતુ સમાજને જે એકતો તોડવાનો પ્રયત્ન કરે એ નિંદનીય છે, એ ઘાતક રૂપ છે. સમાજની એકતા તોડવી એ ખરેખર ઘાતક રૂપ છે સમાજને માટે. બીજું, ખોડલધામની જરૂરિયાત શું પડી? તમારે જરૂરિયાત હોય તો અહીંયા ખોડલધામ જે છે, જે આપણું આસ્થાનું કેન્દ્ર જે કાગળ ખાતે એની નીચે મતલબ બીજું મંદિર બની શકે, પરંતુ જે બીજું બચવાની કોશિશ કરે 1000 રૂપિયા ભેગા કરી અને મોટા પૈસાવાળો ભેગા થઈને આ એક ઉચ્ચ કક્ષાની લાગત કોઈના હાથા બની અને આપણે સમાજની એકતા તોડવી ન જોઈએ એવું મારું માનવું છે. એક સમાજની એકતા એક મોટું ઘરેણું છે, એનો ઉંગડ છે. કારણ કે આપણે જોઈએ છે સમાજની એકતા સ્થાપક કેશુભાઈ ટાઈમમાં એટલે આડવો કર્યો. શું થયું એ મારે નથી કેવું, બધા સમાજના લોકો જાણે છે. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે આપણી હેલ્થની હોસ્પિટલ માટે કે મેડિકલ ખૂબ મોંઘું મેડિકલ છે અને એના માટે ગરીબ અને મધ્યમ વર્ગ કારીગરોને રિઝનેબલ સહાયથી મેડિકલ સહાય મળી રહે, મેડિકલ સારવાર મળે એના માટે ટ્રસ્ટીઓએ દાન આપ્યું, ઉદ્યોગપતિઓએ સરકાર મફત જમીન આપી. એમનીથી કેટલો લાભ થાય છે કે સમાજના દરેક લોકો જાણે. સમાજની તો મારે કહેવું નથી, કારણ કે હું ઘણું એ બાબતમાં જાણું છું. કારણ કે સમાજના ટ્રસ્ટીઓએ પૈસા ખૂબ આપ્યા પણ એનું મેનેજમેન્ટ નથી. એક જ વ્યક્તિનો ભરોસે ચાલે એ પણ ખોટું છે અને એની અંદર મતલબ દરેક સમાજના જે મતલબ ટ્રસ્ટીઓ છે એનું મોનિટરિંગ કરવું જોઈએ. ખરેખર ગરીબ અને મધ્યવર્ગને સેવા મળે છે કે કેમ, એની સેવાનો લાભ લે છે કે કેમ નથી લેતા, તો એની કંઈક સતી હોય એ નિવારણ કરવું જોઈએ. એ સમાજના આગેવાનીની જવાબદારી છે. હું તો એમાં ટ્રસ્ટી નથી, હું તો ક્યારેય ગયો નથી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.